રમેશભાઈ ખીમાભાઈ મકવાણા, ગામ સોખડા, મોરબી તાલુકો, મોરબી જિલ્લો. અનુસૂચિત જાતિવાસ સોખડા ગામના ન્યાય સમિતિના ચેરમેન. કાદવ કીચડ અને કોઈપણ ગ્રામ પંચાયતના સરપંચ તથા તલાટી મંત્રી કોઈપણ કામ કરવા આવતું નથી. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નથી, તો આનું તાત્કાલિક નિરાકરણ આવે એવી ન્યાય સમિતિના ચેરમેનની માંગ છે. સોખડા ગામને તાત્કાલિક ગામ આખામાં કામ થાય પણ દલિતવાસના કામ થતા નથી. એના માટે એણે અવારનવાર રજૂઆત અરજીઓ કરવા છતાં પણ કામ કરવામાં આવતું નથી, તો આનું તાત્કાલિક યુદ્ધના ધોરણે કામ કરવામાં આવે એવી એની એક અપીલ છે. રિપોર્ટર દામજીભાઈ વેકરિયા. જો અમારા ગામનો અને સરપંચ વિકાસ કરે છે, રોડ રસ્તા જોઈ લ્યો, ઢોરા ગાયું રખડે છે, ગૌચરમાં અને બધી ફાંફર પાડી નાખી છે. આ શમશાન જવાનો રોડ છે. હું સામાજિક ન્યાય સમિતિના ચેરમેન હું. મારું નામ રમેશભાઈ ખીમાભાઈ મકવાણા છે. જોઈ શકો છો આપ સબ. આ મીડિયાના માધ્યમથી હું તાલુકા વિકાસ અધિકારીને હું વિકાસ કરવાના ઘણી વખત અરજીઓ કરું છું. મારી અરજી રફા દફા કરી નાખે છે તાલુકા વિકાસ અધિકારી. મારું નામ રમેશભાઈ ખીમાભાઈ મકવાણા છે. જય ભીમ. જોઈ લ્યો સાહેબ, આ રસ્તાનો કોઈ બૈરાઓ નથી હાલી શકતા એવું કીચડ જામી ગયું છે. સરપંચ તલાટી મંત્રી ઓફિસના કામ કરી અને મિલીભગતથી અને નીકળી જાય છે. મારું નામ રમેશભાઈ ખીમાભાઈ મકવાણા છે. હું એક જાગૃત નાગરિક છું. ગ્રામ પંચાયતની અંદર રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન દેતું નથી. આજ 20 વર્ષથી આ રસ્તો આ હાલતમાં છે. જો આ અનુસૂચિત જાતિનો રોડના રસ્તા જોઈ લ્યો. સોખડા ગામના સરપંચે અનુસૂચિત જાતિના વિસ્તારોના કામમાં કેવી બેદરકારી રાખે છે. આજ 25 વર્ષથી આ અમારી પોઝિશન છે. જોઈ લ્યો, આપ જોઈ શકો છો. આ રમેશ ખીમાના ઘરથી દલા ચકુના ઘર લગાડીનો રોડ છે. તલાટી મંત્રીઓ કોઈ એને ધ્યાન ધરતું નથી.